તો રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ જાગી ગયો છે. તો ઠેર ઠેર ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શાસક પક્ષના દંડકના ફૂડ કોર્ટને સીલ કરવામાં આવ્યો છે. ધર્મેશ વાણિયાવાલાના ફૂડ કોર્ટને સીલ કરી દેવાયું છે. પાલ રોડ પર ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. તો એનઓસી નહીં હોવા છતાં ફૂડ કોર્ટ ચાલવા દેવાયું હતું. ત્યારે 3 દિવસ સુધી તંત્ર દ્વારા બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે ચોથા દિવસે ફાયર બ્રિગેડે ફૂડ કોર્ટને સીલ મારી નાખ્યું છે. તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારબાદ સુરતમાં પણ ફાયર વિભાગ જાગી ગયું છે. શાસક પક્ષના દંડકના ફૂડ કોર્ટને સીલ મારી દેવામાં આવ્યું છે. તો 3 દિવસ સુધી તંત્ર દ્વારા બચાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. ધર્મેશ વાણિયાવાલાના ફૂડ કોર્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. પાલ રોડ પર આ ફૂડ કોર્ટ ચાલતું હતું, ત્યારે પાલ રોડ પર ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે એનઓસી નહીં હોવા છતાં ફૂડ કોર્ટ ચલાવવામાં આવતું હતું. ત્યારે 3 દિવસ સુધી તંત્ર દ્વારા આ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે ચોથા દિવસે ફાયર બ્રિગેડે ફૂડ કોર્ટને સીલ મારી દીધું છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, શાસક પક્ષના દંડકના ફૂડ કોર્ટને સીલ મારી દેવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે સુરતમાં આજે ફાયર વિભાગની અને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે, જે પ્રકારે એક બાદ એક તમામ જગ્યાઓ જે છે તે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેવામાં જે પ્રકારે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ હતું તેને સીલ કરી દેવામાં આવ્યું છે. વધુ કહી શકાય કે જે પ્રકારે આ ફૂડ કોર્ટ છે તે પાલ વિસ્તારમાં હતું ને ગેલેક્સી સર્કલ પાસે આ ફૂડ કોર્ટ હતું, જેમાં ક્યાંક ને ક્યાંક નિયમો જે છે તેનું પાલન કરવામાં આવતું ન હતું. તેમ છતાં પણ આ ફૂડ કોર્ટ ચાલી રહ્યું હતું અને તેને જ લઈને આ ફૂડ કોર્ટનું જે પ્રકારે ધ્યાને જતા તાત્કાલિક તેમને સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે આ ફૂડ કોર્ટની અંદર એનઓસી પણ નહોતી અને તંત્ર દ્વારા આ ફૂડ કોર્ટ જે છે તે ચાલવા દેવામાં શા માટે આવતું તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે જે પ્રકારે જાણવા મળ્યું તે મુજબ શાસક પક્ષના દંડક જે છે ધર્મેશ વાણિયાવાલા અને તેમનું જ આ ફૂડ કોર્ટ છે તે ચાલતું હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને તેના કારણે કદાચ આ કામગીરીમાં ઢીલાસ થતી હોય છે. પરંતુ 4 દિવસના અંતે આ ફૂડ કોર્ટ જે છે તે સીલ કરી દેવામાં આવ્યું છે અને જે તાત્કાલિક કામગીરી કરવામાં આવી છે અને તેને જ લઈને ફાયર વિભાગ છે તેને ફૂડ કોર્ટને સીલ મારી દીધું છે અને ફૂડ કોર્ટ જે તે બંધ કરાવી દીધું છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.